રાજ્યમાં અવારનવાર નશામાં ચોર નશાખોરોની જાહેરમાં રમૂજી હરકતો વાયરલ થતી હોય છે. ત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું અને વિડીયો સામે આવતા જ રમૂજ સર્જાઈ હતી. થ્રી ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે, એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે, જેનો વિડીયો વાયરલ થયો છે. અને સારવાર લેવા આવનાર રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો, જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી પહોંચાડ્યું, એ હજી સુધી એક સવાલ છે. બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના આબુ રોડમાં આરોપી ધવલ ઠક્કર હોવાની બાતમી એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુ રોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા, ત્યારે ગેમ ઝોનના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા, પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટથી નાસી રાજસ્થાન આબુ રોડમાં સંતાયો હતો, જેની બાતમી સાબરકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી. જેની બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી, જેથી બંને પોલીસે ટીમો બનાવી રાજસ્થાન મોકલી હતી, જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસને આબુ રોડમાં દેખાઈ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા 15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ તાલાળા રોડ ખાતે રસ્તાની બાજુમાં સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી. રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઇણાજ પાટિયાએ આવેલ કુલ 42 દુકાનધારકોને નિયમાનુસાર નોટિસ આપતા દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 15,000 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કર્યું હતું. ચક્રવાત રેમલની અસરના કારણે મિઝોરમમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેથી રાજધાની આઇઝોલમાં એક પથ્થરની ખાણ ધસી પડી હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ગાયબ છે. આ ઘટના આઇઝોલના મેલ્થમ અને હલીમેન વચ્ચે બની હતી. મિઝોરમના ડીજીપી અનિલ શુક્લાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળ્યા છે, જેમાંથી 7 સ્થાનિક લોકોના છે, જ્યારે 3 અન્ય રાજ્યોના છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. સતત વરસાદના કારણે મિઝોરમમાં આજે તમામ શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. ખાનગી કંપનીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેમાં 2 લોકોના મોત થયા હતા. આઇઝોલના સાલેમ વેંગમાં ભૂસ્ખલન બાદ એક ઇમારત પાણીમાં ધોવાઈ જતા 3 લોકો લાપતા છે, તેની પણ શોધખોળ થઈ રહી છે. ગોધરા શહેરના સાતપુર વિસ્તારમાં આવેલ ચીખોદરા રોડ પર ઉભેલી ટ્રકમાં જીવંત વીજ વાયર પડ્યો હતો, જે બાદ ટ્રક પાછળના ભાગે આગ લાગી હતી. ગોધરા ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તાબડતોબ દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે લોકો દ્વારા ઘરગથ્થુ ઉપાયો દ્વારા આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ બેકાબૂ બને તે અગાઉ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. બીજી તરફ ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રકમાં રહેલા ટ્રકના ક્લીનરને વીજ કરંટ લાગ્યો હતો. ગોધરા શહેરના ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણા સોલંકી તાબડતોડ ઘટના સ્થળે દોડી જઈને ટ્રક ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ગિરનાર પર્વત પર ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ છે. ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 50 કિમીથી વધુ ગતિએ હાલ ગિરનાર પર પવન ફૂંકાઈ રહ્યો છે. ગિરનાર પર્વતમાં મા અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન દેરાસરો છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. ગિરનાર પર્વત પર જવા માટે લોકો રોપવેનું ઓનલાઈન બુકિંગ કરાવે છે, પરંતુ અચાનક જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ હોવાથી આવનાર પ્રવાસીઓ પણ હેરાન થઈ રહ્યા છે. રોપવે મારફતે લોકો મા અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન દેરાસરોના દર્શને જાય છે, ત્યારે ઉનાળો હોવાથી લોકો સીડીના બદલે રોપવે મારફતે ગિરનાર પર્વત પર દર્શને જતા હોય છે, પરંતુ આજે ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રખાઈ છે.
દિલ્હી એરપોર્ટ પર વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં મંગળવારે સવારે ટેકઓફ પહેલા બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું છે. તેને ધમકીની આશંકા માનવામાં આવી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢ્યા હતા. કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર ક્યુઆરટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. વિમાનમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓને કંઈ પણ શંકાસ્પદ નહોતું મળ્યું. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળ્યું હતું અને સવારે 5:30 વાગે તેની જાણ કરવામાં આવી હતી. હાલ મામલાની તપાસ ચાલુ છે. આ મહિનો એટલે કે 1 મેથી અત્યાર સુધીમાં 28 દિવસમાં એરપોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત બોમ્બની ધમકીની આ 8મી ઘટના છે. આ પહેલા 23 મેના રોજ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. અમરેલીના કુંકાવાવમાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરમાં ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેથી ચોમાસામાં જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ગટરના ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેથી રોગચાળાની ભીતિ છે. આવા ગંદા પાણીમાંથી સ્થાનિકને પસાર થવું મજબૂર બન્યા છે. વેપારી સહિત સ્થાનિક લોકો અહીં ગટર નજીકથી દરરોજ પસાર થાય છે અને માર્ગો ઉપર ચોમાસાના પાણીની જેમ અહીં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ કાયમી નિરાકરણ નથી આવ્યું. આ ગટરના પાણી ઉભરાતા બંધ કરવા રજૂઆતો કરી રહ્યા છે. કુંકાવાવમાં નાજાપુર જવાના માર્ગે ખેડૂતો પોતાની ખેતી કામ કરવા માટે અવરજવર કરે છે. તે વિસ્તાર અને માર્ગ ઉપર ગટરના પાણી ઉભરાવાના કારણે વધુ મુશ્કેલી અને પરેશાની ભોગવી રહ્યા છે. વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો ₹44,83,200ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપ્યો હતો. આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપી હતી કે મોડી રાત્રે એલસીબીની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે સિમેન્ટ મિક્સ કરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થશે, જેના આધારે એલસીબીની ટીમે આજોડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન કન્ટેનર પસાર થતાં તેને વોચ ગોઠવી પોલીસે રોકી હતી. પોલીસે ચાલક જાદમલ વીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઊંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલ 934 પેટી મળી આવી હતી.